હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું આફ્રિકન ફૂડ. આ ફૂડ એવું છે કે રોટલી શાક કરતાં પણ હેલ્ધી અને તાકાતવાળા બનાવે, અને રોટલી વણવાની પણ ઝંઝટ નહીં, રોટલા ટીપવાની ઝંઝટ નહીં, અને ઇઝીલી બની જાય તેવી રેસીપી છે. આ 300 ગ્રામ રાજમા લીધેલા છે અને તેને સરસ સાફ કરી લીધા છે, અને આપણે તેને પાણીથી સરસ ધોઈ લેશું. અને આ બાજુ ગેસે ગરમ પાણી કરવા મૂકી દઈશું, અને 2 થી 3 કલાક માટે તેને આપણે પલાળીને રાખીશું. આ 2 કલાકમાં સરસ રાજમા પલળી ગયા છે, અને ટાઈમ ઓછો હોય તો ગરમ પાણીમાં પલાળ્યા હોય તો 1 કલાકમાં પણ પલળી જાય છે, અને વધારે 3 થી 4 કલાક રહેવા દેવી તોય હેલ્થ માટે સારા છે. રાજમાને જેટલા વધારે પલાળી અને તેની સબ્જી બનાવો તો એટલી હેલ્ધી બને છે. પણ હવે આપણે આ રાજમા સરસ પલળી ગયા છે, તેમાં જે પાણી આ રેડ કલરનું છે એ કાઢી લેવાનું છે. એમાં એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય છે, તે હેલ્થ માટે વધારે હેવી થઈ જતા હોય છે, તો તે કાઢી લઈશું. ગેસ સ્ટાર્ટ કરી અને પ્રેશર કુકરમાં 1 લીટર પાણી ગરમ કરવા મૂકી અને તેમાં આપણે રાજમા બાફવા મૂકીશું, અને તેમાં 1 સ્પૂન મીઠું એડ કરી દેવાનું છે, અને 5 વિસલ થવા દેવાની છે. 3 થી 2 વિસલમાં એ સરસ એકદમ સોફ્ટ નહીં થાય, 5 વિસલથી એકદમ સરસ સોફ્ટ થઈ જશે. આજે આ રાજમાનું શાક આપણે ગ્રેવી કરી અને ગ્રેવીવાળું નથી બનાવવાનું, નોર્મલ અને સાદી રીતે અને સાદા બધા ઘરના મસાલાથી જ આ બનાવશું તો ગ્રેવીવાળા શાક કરતાં પણ આ શાક ટેસ્ટી બને છે. રાજમાના ગ્રેવીવાળા શાક સાથે આપણે આ મકાઈના લોટમાંથી બનતો પોશો, અને આફ્રિકામાં આ ફૂડને પોશો કહેવાય છે, પણ આપણે પણ ઇન્ડિયામાં ઇઝીલી મકાઈનો લોટ લઈ અને આ રીતે બનાવી શકાય છે. મકાઈના લોટને બાફવાનો છે, તેના માટે 1.5 તપેલી ગરમ પાણી કરવા મૂકી દીધું છે. પાણીમાં સ્વાદ અનુસાર મીઠું, 1 સ્પૂન મીઠું એડ કરી અને પાણી ઉકળવા માંડે એટલે તેમાં પોણી તપેલી જેટલો લોટ છે તેનાથી ડબલ પાણી, એટલે પાણી છે તેનાથી અડધો લોટ એડ કરવાનો છે. આ રીતે એકદમ સરસ મિક્સ કરવાનું છે, કોરી એક પણ ગળી તેમાં રહેવી ના જોઈએ. મિક્સ થઈ ગયા બાદ ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આને ફરી સ્ટીમ કરવાનું છે, તો આપણે આ કેળાનું પાન લીધેલું છે અને તેના ઉપર થોડું તેલ લગાવી દઈશું. હવે તેમાં આપણે આ મકાઈનો લોટ બધો લઈ લઈશું અને ફરી તેને સ્ટીમ કરવા મૂકવાનું છે, અને આ ધીમા ગેસે તેને અડધી કલાક માટે સ્ટીમ કરવાનું છે. ટાઈમ હોય તો 1 કલાક સ્ટીમ કરો તો પણ સરસ બને છે, અને નો ટાઈમ હોય તો અડધી કલાકમાં પણ સ્ટીમ થઈ જાય છે. આ મારા આફ્રિકન ફૂડની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો, તો આવી અલગ અલગ અને હેલ્ધી અને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળશે. આ બાજુ આપણો મકાઈનો લોટ સ્ટીમ થઈ અને પરફેક્ટ કૂક થાય ત્યાં સુધીમાં આપણે આ બાજુ રાજમા બફાઈ ગયા છે. હવે આપણે રાજમાનો વઘાર કરી લઈશું. 3 સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દીધેલું, હવે ગરમ થઈ ગયું છે. તેમાં 1/4 ટીસ્પૂન રાઈ એડ કરીશું, 1/2 ટીસ્પૂન જીરું એડ કરીશું, તજનો ટુકડો, 2 તમાલપત્ર, હિંગ અને મીઠા લીમડાથી વઘાર કરીશું. હવે વઘારમાં 1 વાટકી ઝીણા કટ કરેલા કાંદા એડ કરીશું અને તેને સાતળશું. 1 સ્પૂન આદુની પેસ્ટ અને 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ એડ કરીશું. કાંદા, આદુ, લસણ સાતળશું અને તેમાં 1 સ્પૂન મીઠું એડ કરીશું. મીઠું કાંદા, આદુ, લસણ અને ટમેટા પ્રમાણનું જ એડ કરવાનું છે. જ્યારે રાજમા બાફવા મૂક્યા હતા તો તેના માપમાં મીઠું એડ કરેલું છે. હવે કાંદા, લસણ, આદુ સાતળાઈ ગયા છે, તેમાં 1 વાટકી ઝીણા કટ કરેલા ટમેટા એડ કરીશું અને તેને પણ સાતળશું. આમાં એટલો ગોળ એડ કરીશું કે 1 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કરવાનો. 2 સ્પૂન લાલ મરચું પાવડર અને 1/2 ટીસ્પૂન હળદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. 1/2 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. ટમેટા અને મસાલા પરફેક્ટ સાતળાઈ ગયા છે અને સાઈડમાં થોડું તેલ છૂટું પણ પડી ગયું છે. હવે જે રાજમા બાફેલા છે પાણી સાથે તેમાં એડ કરી દઈશું. હવે રાજમાને મેશરથી થોડા મેશ કરી લેશું.
બધા રાજમાની પેસ્ટ ના થવી જોઈએ, એમાં અડધા આખા રહેવા દેવાના છે. અને હવે આમાં 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે. અને આ શાક રસાવાળું રાખવાનું છે. જે મકાઈનો લોટ આપણે તેની સાથે લેવાનો છે, તેમાં રસાવાળું શાક જોઈએ. 1 મોટી સાઈઝના લીંબુનો રસ પણ એડ કર્યો છે. હવે ઝીણા કટ કરેલા ધાણા એડ કરી અને હવે આ આપણું રાજમા સબ્જી રેડી. હવે આ બાજુ આપણો મકાઈનો લોટ સ્ટીમ કરવા મૂક્યો હતો, તે પરફેક્ટ કૂક થઈ ગયો છે. હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. ગરમા ગરમ હેલ્ધી અને પૌષ્ટિક બાફેલા મકાઈના લોટ સાથે રસાવાળું રાજમાનું શાક સર્વ કરશું. આ મારી હેલ્ધી મકાઈના લોટની અને રાજમાની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.